બસ સો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ વિડીયો. તો ફેમિલી આજે ફરીથી ઘણા સમય પછી મારો વ્લોગ આવે છે. આજ કોઈ એક્સપેરિમેન્ટ કે કોઈ કેમ્પિંગનો વિડીયો નથી થવાનો. આજ કહેવાય કે અમે બધા જઈએ છીએ ભાઈ શૂટિંગમાં. આતુભાઈ, અમારે જયભાઈ, શૂટિંગ છે કાંઈક જબરદસ્ત. દાદાજીનું ફોર્મ છે, કેવી રીતના શૂટિંગ થાય છે, અમારા ભાઈ રોલ છે ને તો આપણે વિડીયોની અંદર જોવાનું છે. અને ચાલુ ગાડી આપણે ભાઈ શૂટ શરૂ છે, કેમ કે ઊભા રહીને પછી શૂટ કરવા રહીને તો કંઈ શરમ લાગે. અને આજ કેટલો મેળો ભેગો થાય, કેટલો મેળાવડો થાય કંઈ નક્કી નથી. નવા નવા બધા એક્ટરો આવવાના છે તો આપણે વિડીયોમાં જોવાનું છે. અને ખાસ કરીને જો ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફટાફટ આપણે લોકેશને પહોંચીએ અને જોઈએ કે આજનું શૂટિંગ કેવું છે. કાં સાહેબ આપણે તો ફર્સ્ટ ટાઈમ છે ભાઈ. જોકે હું 1-2-3 વખત તો આપણે ગીતમાં કામ કર્યું છે મેન આતુભાઈ બધા. હવે આજકાલ કંઈક માતાજીનું મસ્તનો ભાઈ સોંગ છે, જોઈએ કે આજનું કેવું શૂટિંગ છે ને કેવી મજા આવે. તો વિડીયોમાં ટેટું બનાવે છે. ફેમિલી ભાઈ પહોંચી ગયા છીએ પ્રોપર આપણે લોકેશન. અને ભાઈ હે ને બધાને તૈયાર થવાનું છે, મેકઅપ કરવાના છે. તો અમારે જો ભાઈ જયભાઈને બધા હે ને ખોળે છે કપડાં, એને કઈ પહેરવાના છે કા હે ને ભાઈ કપડાં બધા પહેરવાના હે ને બધા ટચ કરે છે તમારા જયભાઈ ને બધા. અને અમારા આતુભાઈનું હેનું પાત્ર લેવાનું છે કઈ ખબર નથી પણ જોવું પડશે. ખબર તો છે પણ તમારે થોડીક વેટ કરવી જોઈએ, કેમ કે હજી હું કપડાનું માપ લઉં છું. કપડાં કેવા લાગે છે વિડીયોમાં આગળ બન્યા રહે તો તમને આગળ ખબર પડશે કે મારે શેનું પાત્ર છે. તો ઘણા બધા ભાઈ કપડાં તો લાવી નાખ્યા છે. અને હજી ખાસા ડાયરેક્ટર ને ભાઈ હે કે નહીં મેકઅપ મેન ને બધા એક્ટરો ઘણા બધા વાહે છે ને. તો ફેમિલી હે ને ભાઈ મસ્ત મજાના લોકેશન આપણે ચેન્જ કર્યું છે. મેકઅપ બેકઅપ બધું થઈ ગયું છે. હજી મારો રોલ આવવાની થોડીક વાર છે. અને અમારે એક ભાઈનો હે ને જેના રોલ હતા ને બધાને તૈયાર કરી લીધા છે. અને અમારા ફ્રેન્ડ બધા આવી ગયા. અને આમ જો આ ગ્રુપમાં બધા જોવે. તો ફાઇનલી દોસ્તો આપણે થઈ ગયા છે, આપણે સેટઅપમાં આવી ગયા છે અને થોડોક સેટઅપ બાકી છે. અને તમે કમેન્ટમાં કહેજો કે શેનો રોલ હું ભજવવાનો છે. અને આવડા બેન હે ને ભાઈ મેકઅપ થઈ ગયો છે. અમારો બધાને હજી વાર છે. અને શું કેવું છે ભાઈ આજ બસ આજ કઈ અલગ પ્રકારનું શૂટ છે આ લોકોનું. અને આજે ને હું થોડોક નર્વસ છું, કેમ કે મારા બે નર્વસ નહીં નર્વસ છું થોડો, કેમ કે મારા બે ફ્રેન્ડ છે ને આજે રોલિંગમાં મારી સાથે નથી. આવડા દગો થઈ ગયા આવડા ભાઈ. સારે અમે સાથે જ હોય. હા ભાઈ પણ તો એનો સાથ આપવા માટે જો અમે અહીંયા આવ્યા છીએ, કેમ કે એને થોડું ઘણું પ્રોત્સાહિત રીતે અમે સાથે હોઈએ એટલા માટે. અને આમ જો ઓલા બધા હેલા જાય ને એ હજી બધા હે ને મેકઅપ બેકઅપ વાળા બધા ચાલુ છે. કાંઈ નહીં તો હવે હે ને જોઈએ આગળ કેવું શૂટ થાય. હવે લાગે એમ તાળ ઝાળ કાળ્યો બિલ જો તમે એમ કરી લા તાળ ઝાળ લે એક્ટિંગ આમ તમારે આમ સુસ્તો એ જો અંતરાને 10 વાર કેજો ઈ તો બધું કોલમ પડી લીધા શેડી પંજુઈ છે તમ તો આવા ટૂંકા આપણે ઓલા નાખી દે મોટા લબડા તો રેવો દે થોડા. ફરી નું અત્યારે ભાઈ શૂટ માટે કાળિયા પેલું શૂટ માટે અંદર લોકો જઈ રહ્યા છે ને અત્યારે બહુ મોજા છે એટલે બધા લોકો ડરી રહ્યા છે. કેમેરામેન ને જો પેલું તણનું છે એના ઉપર જાય છે. જુઓ નીચે બેઠા છે ઘોડીને. આ બધા બીજા થોડા ઘણા છે લોકોને બધા. હા કાળિયો ભીલ ફિરંગી હતા ને એનામાં લૂંટવા જવાના છે. મારા નહોતા, એ ફિરંગી હતા એને લૂંટવા જવાના છે. એ વીએલા છે ઘોડામાં અને મારે સેલે જવાનું છે, કેમ કે મારું થોડું સિમ્પલ લેવું જોઈએ ને જાવી બધા જાય છે. અને ફિરંગી બધા વીએ ગયા કાળિયો ફેમિલી અત્યારે હે ને ભાઈ મસ્ત મજાના આપણે વૈયા છીએ દરિયાના લોકેશન ઉપર. અને અત્યારે ભાઈ મારો મેકઅપ થઈ ગયો છે એટલે હું ઓડી રહ્યો છે, કેમ કે ભાઈ મેકઅપ ધોવાઈ જાય ને તો આપણું સીન વેખાઈ જાય. અને અત્યારે હે ને ભાઈ શૂટ શરૂ થઈ ગયું છે. અને જો દરિયામાં હે ને ભાઈ શૂટિંગ શરૂ છે પણ આપણામાં બહુ આવી છે નહીં એટલે બહુ મહેનત નહીં કરી. એટલે આમાંથી તમારે જોવાનું છે. જો આ ઓડું વીગ્યું નહીં કાળિયા ભીલનું છે. અને આમાં ભાઈ હે ને આ ઓડામાં શૂટ થાય એટલે જોવાનું છે હવે કેવી રીતનું ભાઈ શૂટ થાય છે. બાકી તમે બધા ઊભા છીએ હશે હે ને દરિયા કિનારે.
ભાઈ ભાઈ જોવા એવા શૂટ અમે કલાકારો અમે યારે જ રહી છીએ હો. જોતા હોય તો લઈ જાજો મફતમાં. કાંઈ નહીં જોઈ ભાઈ કેવું શૂટિંગ થાય છે. તો ભાઈ પેને શૂટ પૂરું થઈ ગયું છે ને ફિરંગો લઈ આવે છે હવે આને દેશી વડામાં જો અહીંયા જો આમાં ઘા કરી આવે હા ને ભાઈ ફિરંગો બધા આવે. તો મને કહેજો હું બોલી દેતો. અને આમાં હા ને ભાઈ શૂટ શરૂ તો પૂરું થઈ ગયું છે અને આપણે ફિરંગી જો એ પાણીમાં તીનભાઈ આવે છે કેમ કે હે ને વચ્ચે ભાઈ ઘણું બધું પાણી હોય. કેટલા છેટા જો શૂટ કરતા ને બધા કેમેરામેનને જો ઘા કરી આવે અને વાહે હે ને કાળીઓ બિલ આવે વાહીની બોટમાં. અમારે ચેતનભાઈ ને બધા મુકેશભાઈ ને ડાયરેક્ટર ને બધા જોવાનું જો હા જો લો કરવાનું જો ઠેકડા મારે બધા જો વાહે કાળીઓ આવે હે પાણી આવે ને એ ભાઈ નડે કાળી આવે આપણે રોલિંગ પૂરું કરીને આવી ગયા છીએ અને છેલ્લે છેલ્લે પાણી પલાળી દીધા. અને ખૂબ એટલે ખૂબ સરસ મજાનું આપણું એક્ટિંગ હતું અને આપણું સોંગ પણ આવશે તો વિડીયોમાં બન્યા રહે. હજી હે ને રોલિંગ તો હાસા રોલિંગ બાકી છે. બધા હે ને ભાઈ એવા શૂટ આપ થયો મુકેશભાઈ નું અંદરથી હે ને ભાઈ શૂટ કરીને ભાઈ આવે છે મસ્ત મજાનું. હવે બહાર આવવાનું થોડું ઘણું શૂટ કરવાનું હે ને ફોટા શૂટ કરવાનું છે. ના જો બધા ફિરંગીઓ બધા બનેલા હવે કંઈક શૂટ બાકી છે થોડું ઘણું. ખાલીઓ બિલે વાહે છે બધા સપોર્ટ કરે છે. પકડી લે તું હમણાં ભલે હવે ભાઈ સપોર્ટ બોલે કે શૂટિંગ હવે હું બાકી રહ્યું કઈ ખબર નથી બધે જો ઉલ્લુ ઓડું ઉલ્લુ હા ઉલ્લુ હલ્લો ભાઈબંધ હા એટલું બધું નહીં સેસ છે હવે હા એ લાવ્યા હાલો કીધું હવે કાળિયાને હે ને ફિરિંગો પકડી લેવાની હા હા શૂટ કરો છોડાવો હા કરો હા કાળિયાને લઈ લીધું અત્યારે છે ને નીતેશભાઈનું જે મેન પાત્ર છે ને એમનું શૂટિંગ શરૂ છે તો બધા સેટઅપ જેવો કેમેરામેન અહીંયા છે સેટઅપ ગોઠવાય છે અને સામે નીતેશભાઈની છે ગાયોનું ધણ નીતેશભાઈની સારે છે અને એમને શેનું પાત્ર છે ને આપણે નીતેશભાઈ મોઢે સાંભળ્યું. માતાજીને પ્રાર્થના કરો એક બાજુ વાર માલ ઢોરનું તો જોવો ને હવે આ બાજુ કરો એકવાર આ બાજુ કરો. હાલો 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 ધીમે ધીમે હાલો હાલો અલે અલે હા થઈ જાવ આવું ધીમે ધીમે સાઈડ માં હા થઈ જાવ હાલો વાંધો નહીં રેડી રેડી. બરોબર કરો વાત આમાં ઢેફાન પાણા જ થઈ ગયા ખડની બધી દુકાળ પીડ્યો છે બહુ એટલે આવ્યા છે. આ દુકાળ પીડો હા. આ માવડીઓને ક્યાં સરાવા જાઉં આપણે માતાજીની કૃપા થાય તો તે કામ સરાવા લઈ જઈ અને કાંઈ ગાવડિયું સરે હા હા અને જો ને આવો દુકાળ પીડ્યો છે આપણે દેહ હા તો ક્યાં જાવું આપણે હવે ગાવડિયું સરાવા માલ ઢોર લઈને આપણે નીકળી જઈએ હવે. હવે હાલો તો આપણે માવડીઓને લઈને આપણે જઈએ હવે જ્યાં લીલી ઘાસ ધરતી હોય ત્યાં સરાવા જઈ હા. અહીંયા તો દુકાળ છે તો હાલો આપણે હાલીએ આ જોઈવાનું નહીં વાતું બધી નાની કરી નાખો અત્યારે જો કેમેરામેન અહીંયા છે બેન તમે અને સેટ પાછળ
રોલિંગ અહીંયા શરૂ છે માવડિયું જો પાસે આવી ગયું એ મારી માં સલવા મણો આમાં ઇમોશનલ સીન છે બહુ emotional છે. હા, emotional. દાંત કરવાનો સીન જ નથી આખો ઇમોશનલ છે એકદમ નિરાશ થવો હા હાવ નિરાશ થઈ જાવ ઉદાસ થવો ઉદાસ ઉડી જાવ માથે જો એમ બાજુ ફરી જાવ એમ બાજુ બસ સોમા મુકેશભાઈ એક બોલા મૂકી બેન કીધું થોડું જો નજર અહીંયા સ્માઈલ વાળો આપજો મસ્ત દાંત કાઢતા હોય ઊભું રાખજો બોલે જો એક્શન આટલો હાથ હા હા ફક્ત એક શોટ લેવા માટે ને એટલી મહેનત થાય છે હા ઓલો મસ્ત લાગે તો ફેમિલી હે ને ભાઈ શૂટ ભાઈ સવારનું શરૂ થયેલું હતું ઓછામાં ઓછું 9 વાગ્યાનું અત્યારે વાગી ગયા છે 8:30 અને હું અને આદુભાઈ એટલે કે હું ભાઈ એના પપ્પાનો રોલ કરું છું અને અમારા છોકરાનો રોલ કરે છે એટલે હું જસો વિલ બનેલો છું અને આ ભાઈ કાળીઓ એટલે આમ બાપ દીકરો અત્યારે ખાટલે બેઠા છીએ અને આ બધા મારા ફ્રેન્ડ લોકો આવેલા હતા જો અમારો ભાઈ છે આ હિંમતભાઈ આ અજયભાઈ અને જયભાઈ ને બધા જો લાઇટિંગ આપે છે ઈ. અને ઓલા લોકો છે ને બધા ચા પાણીમાં છે અને આ ભાઈ છે અમારા સિંગર જે આ ગીતના મેન ડાયરેક્ટર કહેવાય કે નહીં સિંગર જ કહેવાય સિંગર છે અને ભાઈ હજી અમે બેઠા છે કેમ કે થાકી ગયા. સવાર દિન અમારા બાપાથી છૂટો રોલિંગમાં હો રોલિંગ ભેગા જ નહોતા જે આ ભેગા થયા ત્યાં અત્યારે ક્લિપ લીધી નકર અમે નોખા છે ધરો થઈ ગયો ધરો હવે હું થાય જોઈ છે બાપુ ખાવું હવે હજી તો મારો છોકરો જેલમાં જાય એ જોવાનું છે હજી એટલે જોઈએ હવે આગળ આપણે તેડી લ્યો બસ રમાડે રાખો ધીમે ધીમે ફેમિલી હવે હે ને ભાઈ મારો રોલ પૂરો થઈ ગયો છે ભાગી ગયા 9 અને પાઘડી કાઢી નાખી અને હવે આમાં તો છે ને ભાઈ મુક્તિ મેળવવાની છે કેમ કે આવા કપડાં ક્યારે પહેરીએ નહીં કે નહીં જો હા હા એ સુકૂન એટલે હા છૂટતું નહીં પાછું ક્યાં છે આ હરડેલી તો ફેમિલી અત્યારે છે ને ભાઈ હવે કાળિયાબીનું શૂટિંગ થોડુંક બાકી રહી ગયું છે જેલમાં જવાનું અને ગાડીમાં લઈને ઉપડે અને જો કાળિયાબીલ કહી દે કે ગાડીમાં બે બળદ ગાડામાં હોય પણ આ ગાડીમાં 2 વ્હીલમાં ન હોય ક્યારે આમાં કેવું છે ખબર મારો ફિરંગી સી છે ને મને કિડનેપ કરીને લઈ જાય જેલમાં ઈ જ મને ગાડીમાં બેહાડીને લઈ જાય જેલમાં ફરવા અને ભાઈ હા ને બધા વાહે છે એમ જો ગાડીઓ આવે છે અને હવે જવાનું છે ગામમાં જે કાળી કોટડી છે ને ત્યાં પછી ભાઈ આપણું સોંગ એન્ડિંગ થાય તો જોઈએ હવે ત્યાં